હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખીશું તો પલાખા અભિનવ ગણિત લેખનમાં 1 થી 50 સુધીના આપણે અત્યાર સુધી લખતા હતા 10 20 30 40 સુધી 50 સુધી લખતા હતા બરાબર નોટમાં। તો હવે આપણે અભિનવ ગણિત લેખનની સ્વાપોથીમાં પેજ નંબર 58 ઉપર લખવાના છે। તો બધા રબર પેન્સિલ અને સ્વાપોથી તૈયાર કરી દો। બધા તૈયાર કરી દેજો હો। चलो बधाए तैयार कर दीधुं, लई लीधुं ने सरस। हवे हूँ तमने बोलीश अने तमारे लखवाना छे बराबर। तो बधाए मारी साथे लखजो अने जेने नथी फावतुं ए बोर्डमां जोईने लखशे केम के तमारे स्वापोथीमां लखवाना छे माटे अने तमारी प्रेक्टिस पण थाय बराबर। तो चलो बधा तैयार थई जाओ, हूँ तमने बोलीश अने तमारे लखवाना छे। चलो आपणे 1 થી 50 सुधीना लखवाना छे। तो चलो लखो पहेला 9 કેટલા લખશો 9 અહીંયા લખો ખાનામાં 9 લખ્યા। चलो 9 पूरा લખાઈ ગયા ને। હવે લખો 15। तो आम बाजुए बीजू खानु छे ने त्यां लखो 15। आ रीते बाजुमां बीजू खानु छे ने त्यां लखो 15 लखाई गया। लखो 27 કેટલા 27 27 કેમ થાય બગડ 7 બગડ 7 27 લખો। હવે 10 કેટલા 10 એકલા મીંડે 10 લખો। 33 33 બેન તગડા 33 લખાઈ ગયું 33। હવે લખો 35 35 કેમ થાય તગડ પાછળ। તો લખો તગડ પાછળ 35 લખ્યા તગડ પાછળ 35। હવે લખો 22 તો 22 કેમ થાય બે બગડા 22 તો લખો બે બગડા 22 15 ની નીચે લખજો હા 22। હવે લખો 38 તો 38 બોલાય છે તો કેમ થાય તગડ 8 તો તગડ 8 38। હવે લખો 44 શું બોલી 44 તો બે ચોગડા 44 કેટલા થાય બે ચોગડા 44। હવે લખો 30 તો 30 કેમ લખાય તગડા મીંડે 30 બરાબર। હવે લખો 19 તો 19 કેમ થાય એકડ 90 તો એકડ 90 19 એકડ 90 19। હવે લખો 26 તો 26 કેમ થાય બગડ છગડ તો લખો બગડ છગડ 26। હવે લખો બગડ બગડ છગડ 26 આપણે લખ્યા ને। હવે લખો 14 કેટલા 14 તો 14 કેમ થાય બગડ એકડ ચોગડ તો એકડ ચોગડ 14। હવે લખો 7 કેટલા 7। હવે લખો 32 तो 32 केम थाय
તગડ બગડ, તગડ બગડ 32, બરાબર ને? હવે લખો 45, તો 45 કેમ થાય? ચોગડ પાછળ, તો ચોગડ પાછળ 45, બરાબર ને? હવે લખો 6, કેટલા? 6, 6 છે હો એકલા, તો 6 લખાઈ ગયા. હવે લખો 25, તો 25 કેમ થાય? બગડ પાછળ, તો બગડ પાછળ 25 લખો. હવે 42, તો 42 કેમ થાય? ચોગડ બગડ, તો ચોગડ બગડ 42, ચોગડ બગડ 42. હવે લખો 34, કેટલા? 34, તો 34 કેમ થાય? તગડ ચોગડ, તો તગડ ચોગડ 34, બરાબર? હવે લખો 8, કેટલા? 8, તો અહીંયા આપણે લખીશું 8, કેટલા લખ્યા? 8. હવે લખો 36, તો 36 કેમ થાય? તગડ છગડ 36, તો અહીંયા આપણે લખીશું તગડ છગડ 36, બરાબર ને? તગડ છગડ 36. હવે લખો 12, તો 12 કેમ થાય? એકડ બગડ 12, બરાબર? એકડ બગડ 12. હવે લખો 23, તો 23 કેમ થાય? બગડ તગડ, તો બગડ તગડ 23, કેટલા થાય? બગડ તગડ 23. હવે લખો 41, તો 41 કેમ થાય? ચોગડ એકડ, તો ચોગડ એકડ 41, બરાબર ને? હવે લખો 4, કેટલા લખશું? 4, તો અહીંયા લખશું આપણે 4, લખ્યા બધાએ 4, બરાબર? હવે લખો 31, તો 31 કેમ થાય? તગડ એકડ, તગડ એકડ, તગડ એકડ 31. હવે 49, શું બોલ્યા? 49, તો 50 ની પહેલા તો શું આવશે? ચોગડ 90, તો ચોગડ 90 49, બરાબર? હવે લખો 11, 11 કેમ લખવાના? જોજો હા, આ રીતે બેંકડા 11. પછી લખો 40, તો 40 કેમ લખાય? ચોગડા મીંડે 40, તો આપણે અહીંયા લખીશું ચોગડા મીંડે 40. હવે લખો, શું લખશો? 16, તો જુઓ 16 આવેલા છે અહીંયા નથી, તો 16 કેમ થાય? એકડ છગડ, તો એકડ છગડ 16, બરાબર? એકડ છગડ 16. 16 પછી અહીંયા શું લખીશું? 21, કેટલા લખશું આપણે? 21, તો 21 કેમ થાય? બગડ એકડ 21, બગડ એકડ 21. હવે અહીંયા લખો 39, 39 કેમ થાય? તગડ 90, તો તગડ 90 39. પછી અહીંયા શું લખીશું? બગડા મીંડે 20, બગડા મીંડે 20, બરાબર? હવે લખો 47,
तो 47 કેમ થાય? ચોગડ સાતડ, તો ચોગડ સાતડ 47, બરાબર. હવે લખો અહીંયા નીચે 1, કેટલા લખશું? 1, અહીંયા આપણે 1 લખીશું. કેટલા લખીશું? 1. હવે લખો 24, કેટલા? 24, તો 24 કેમ થાય? બગડ ચોગડ 24. અહીંયા છે જુઓ તો? ના નથી, તો આપણે અહીંયા લખવાનું બગડ ચોગડ 24. એના અંક ફરી આવવો જોઈએ નહીં, બરાબર. તો 24 પછી લખો 17, તો 17 કેમ થાય? એકડ સાતડ, તો એકડ સાતડ 17, એકડ સાતડ 17, બરાબર. હવે લખો એકડ સાતડ 17 લખાઈ ગયું બધાને. હવે લખો 35, તો અહીંયા 35 છે જોવાને, તો નહીં લખવાના. પછી 38, 38, તો 38 છે, તગડ 8 છે, બરાબર. તો 37, 37 કેમ થાય? તગડ સાતડ, તો અહીંયા તગડ સાતડ છે? ના નથી, તો આપણે લખીશું તગડ સાતડ 37, તગડ સાતડ 37 લખ્યું બધાએ. હવે લખો 46, તો 46 કેમ થશે? ચોગડ છગડ, તો ચોગડ છગડ 46, કેટલા થાય? ચોગડ છગડ 46. હવે લખો અહીંયા 43, તો 43 કેમ થાય? ચોગડ તગડ 43. અહીંયા છે ચોગડ તગડ 43 નથી, તો આપણે અહીંયા લખીશું ચોગડ તગડ 43. કેટલા લખીશું? ચોગડ તગડ 43. હવે કેટલા લખીશું? બોલો? 29, તો 29 કેમ થાય? બગડ 90, બગડ 90 29, તો લખો બગડ 90 29. કેટલા લખીશું? બગડ 90 29. હવે લખો 2, કેટલા? 2, તો બગડ 2 લખીશું આપણે, બરાબર. કેટલા લખીશું? બગડ 2. હવે લખો 31, તો 31 કેમ થાય? તગડ એકડ 31. હવે અહીંયા લાઈનમાં છે તગડ એકડ 31, જુઓ તો? ના નથી, તો આ રહ્યા. આ લાઈનમાં નથી પણ અહીંયા આવી ગયા, તો આપણે લખવાના નહીં, બરાબર. એ જોઈ લેવાનું. હવે થોડા ખાના હશે એમાં તમારે વારંવાર જોવું પડશે કે ભાઈ ફરીથી એ અંક આવતો નથી ને, બરાબર. તો જોઈ ચેક કરી આપણે લખીશું. ફરીથી એના અંક આવે નહીં, બરાબર. ચલો અહીંયા આપણે શું લખીશું? 50. શું લખીશું? 50. તો 50 કેમ થાય? પાછડા મીંડે, પાછડા મીંડે 50, બરાબર. હવે આપણે લખીશું 48, તો 48 કેમ થાય? ચોગડ આઠડ, ચોગડ આઠડ, તો ચોગડ આઠડ 48 થાય. કેટલા થાય? ચોગડ આઠડ 48. હવે અહીંયા આપણે શું લખીશું? જુઓ 3, શું 3 લખીશું આપણે. અહીંયા લખીશું 3, તો 3 બધા લખજો હો. ચલો બધાએ લખ્યા 3.
લખ્યા બધાએ? લખી દીધા ને? સરસ. હવે આપણે શું લખીશું? 3 લખ્યા. હવે જુઓ આપણે હવે એ ચેક કરવાનું કે કઈ લાઈનમાં કયો અંક રહી ગયો છે. તો આપણે 1 જોઈશું તો અહીંયા 1 લખેલો છે. હવે આપણે 1 થી 50 માં બધી લાઈનો જોવી પડશે. તો આપણને ખબર પડશે કે ભાઈ 1 2 3 ને 4 અંક બાકી છે. બરાબર? તો કયો કયો અંક છે એ આપણને ખબર પડશે. બરાબર? તો ચલો હવે પહેલા 1 દેખાય છે આપણને અહીંયા. જુઓ તો આ લાઈનમાં 1 છે? ના, નથી. આ રહ્યું 1 છે એટલે લખવાનું નહીં. બરાબર? હવે 2 જુઓ તો અહીંયા 2 છે. આ લાઈનમાં 2, હા આ રહ્યા, એટલે આપણે લખાશે નહીં. હવે 3 અહીંયા આપણે લખી દીધા. બરાબર? 4 તો 4 છે. હવે 5 છે? 5 જુઓ તો અહીંયા 5 છે? નથી. તો આપણે અહીંયા લખીશું 5. કેટલા લખીશું? 5. બરાબર? તો તમે લખી દો 5. હવે 6 છે લખેલા, જુઓ તો આ રહ્યા, એટલે લખાશે નહીં. 7 તો છે, 8 છે, 9 છે, 10 લખેલા છે, 11 તો આ રહ્યા, 11 આપણે લખાશે નહીં. 12 તો અહીંયા 12 છે, આ રહ્યા. 13 છે, જુઓ તો અહીંયા લાઈનમાં 13 નથી. તો લખો 13. અહીંયા આપણે લખીશું 13. બરાબર? 13 નથી તો આપણે 13 લખીશું. હવે 14 છે તો આ રહ્યા. 15 છે. 16 તો 16 1 6 16 તો છે આ લાઈનમાં, જુઓ તો તમે અંદર સ્વાપોતીમાં જોજો. હા તો છે આ રહ્યા. 16 છે. 17 છે. 18 એકડ 8 18 તો છે. જુઓ તમે તમારી લાઈનમાં એકડ 8 18 નથી. તો આપણે લખીશું એકડ 8 18. બરાબર? હવે એકડ 9 19 તો 19 છે. જુઓ તો હા છે. 20 છે. 21 છે. 22 23 છે. જુઓ તો બગડ તગડ 23 છે. 24 બગડ ચોગડ 24 તો છે. બગડ પાછળ 25 તો છે. 26 બગડ છગડ 26 બગડ આઠડ 28 તો છે. જુઓ તો લાઈનમાં બગડ આઠડ 28 નથી. તો આપણે અહીંયા લખીશું બગડ આઠડ 28. બરાબર? તો આ રીતે પલાખા આપણે ચેક કરવાના અને લખવાના. પહેલા આપણે લખી દીધા હોય પછી શું કરવાનું? બધી લાઈનો આપણે ચેક કરવાનું કે આમાં ફરીથી અંક આવતો નથી ને, તો એ જોઈને પછી લખવાનો છે. થોડા પલાખા હોય તો તમને મોઢે થઈ જાય. બરાબર? પણ વધારે છે એટલે તમારે ચેક કરવું પડે કે ફરીથી એના અંક આવતો નથી ને. બરાબર? તો તમે પણ ધ્યાન રાખીને લખવાનું છે. તો આપણે વર્ગકામમાં લખી દીધા. બરાબર? તમે લખ્યા ને મારી સાથે? ના લખ્યા હોય તો લખી દો અત્યારે. બરાબર? ચલો હવે બધાને પૂરા થઈ ગયા? પલાકા પૂરા થઈ ગયા ને? સરસ. હવે તમારે શું કરવાનું? ઘરે નીચે તમારી સ્વાપોતીમાં નીચે પણ ખાના ખાલી છે ને? તો એમાં પણ જેમ મેં તમને લખાવ્યા એ રીતે તમારા વાલીશ્રી પણ તમને નીચેના ખાનામાં બોલીને લખાવશે. બરાબર? તો તમારે બધા જ ખાના પૂરા થઈ જવા જોઈએ. એકના એક ખાનામાં 2 અંક, એકના એક અંક આવવો જોઈએ નહીં. તો બી ચેક કરી લેવાનું. આવતો હોય
તો એ અંક ભૂસી અને ના આવ્યો હોય એ અંક લખી દેવાનો બરાબર। ચલો હવે તમે બધા સ્વાપોથી પેન્સિલ રબર બધું મૂકી દો અને ફક્ત અદબ વાળી દો બરાબર। હવે અહીંયા આપણે શું છે પાના નંબર 59 છે। આ પાના નંબર 59 છે। કયું છે પેજ નંબર 59 પાછળ 59 ઉપર આપણે લખ્યો હવે 59 ઉપર એમાં શું છે અંકને સળંગ ક્રમમાં ગોઠવો 1 થી 50 માં આવતા અંક છે। આપણે પહેલા 1 થી 10 11 થી 20 શીખ્યા હતા બરાબર ને। આજે આપણે બેની લાઈન 1 થી 50 સુધીમાં શીખવાના છે બરાબર। તો હવે આપણે અહીંયા અંક લખેલા છે કયા કયા છે તો જુઓ બગડ પાછળ 25 બગડ સાકળ 27 બગડ ચોગડ 24 પછી 29 છે 23 છે 21 છે 28 26 30 22 બરાબર। હવે આ બધા અંક આપણને આપેલા છે એમાં કયા અંકની લાઈન છે એ આપણે ચેક કરવું હોય તો શું કરવું પડે પહેલા અંક જોવો પડે કે પહેલો અંક કયો છે 2 અહીંયા 2 અહીંયા 2 2 બધામાં પહેલો અંક કયો છે જુઓ તો બધામાં 2 છે એટલે 2 છે એટલે 2 માં 2 નો અંક છે તો કઈ લાઈન હોઈ શકે બગડ એકડ 21 ની લાઈન 2 ની લાઈન એટલે બગડ એકડ 21 ની લાઈન છે તો બગડ એકડ 21 ની લાઈન છે તો આ લાઈનમાં બધા અંક આપેલા છે આપણને બરાબર 21 થી 30 ના અંક પણ આગળ પાછળ આપેલા છે આપણે શું કરવાનું સળંગ ગોઠવવાના છે અને લખવાના છે બરાબર। આડા આડા જેમ લખ્યા છે એમના એમ આપણે લખવાના નથી આ અંકની લાઈન ખોટી લખેલી છે પણ આપણે સાચી લાઈનમાં લખવાનું છે। તો હવે 2 ની લાઈન છે તો 2 ની લાઈનમાં સૌથી પહેલા શું આવશે બગડ એકડ 21 તો આ અંકમાં આપેલા છે બગડ એકડ 21 તો આ બગડ એકડ 21 છે આપણે પહેલા લખીશું તો અહીંયા લખીશું બગડ એકડ 21 બરાબર। પછી શું આવે બગડ એકડ 21 પછી 2 બગડા 22 આપણે વારંવાર અંક લખ્યા છે એટલે આપણને લાઈન તો આગળ આવતી હોય જ બરાબર। તો બગડ એકડ 21 પછી શું આવે 2 બગડા 22 તો અહીંયા 2 બગડા 22 આ રહ્યા આ 2 બગડા 22 છે એ આપણે અહીંયા લખીશું તો 2 બગડા 22 પછી બગડ તગડ 23 તો અહીંયા બગડ તગડ 23 આ રહ્યા આ બગડ તગડ 23 છે આપણે અહીંયા લખવાના છે તો બગડ તગડ 23 પછી શું આવે બગડ ચોગડ 24 તો અહીંયા આ રહ્યા આ બગડ ચોગડ 24 અહીંયા લખવાના છે એટલે અહીંયા લખીશું બગડ ચોગડ તો બગડ ચોગડ 24 પછી શું આવે બગડ પાછળ 25 તો આ બગડ પાછળ 25 અહીંયા લખીશું આપણે તો બગડ પાછળ 25 બરાબર। હવે શું આવશે બગડ છગડ 26 તો આ લાઈનમાં બગડ છગડ 26 અહીંયા છે તો આ બગડ છગડ 26 અહીંયા લખીશું બગડ છગડ 26 પછી શું આવે બગડ સાકળ 27 તો આ રહ્યા બગડ સાકળ 27 અહીંયા લખીશું તો બગડ સાકળ 27 પછી બગડ આઠળ 28 તો અહીંયા છે બગડ આઠળ 28 આ રહ્યા આ બગડ આઠળ 28 આપણે અહીંયા લખીશું બગડ આઠળ 28 પછી શું આવે 28 પછી બગડ નવ્વડ 29 તો અહીંયા બગડ નવ્વડ 29 ક્યાં છે તો આ રહ્યા આ બગડ નવ્વડ 29 અહીંયા લખાય બગડ નવ્વડ 29 હવે શું આવશે તગડા મીંડે 30 તો આ રહ્યા આ તગડા મીંડે 30 આપણે અહીંયા લખીશું તો આ સાચા અંકને સળંગ ક્રમમાં ગોઠવીને આપણે લખ્યા તો આ સાચી લાઈન કહેવાય બરાબર। તો 21 થી 30 ની લાઈન થઈ ગઈ બરાબર। હવે બીજી લાઈન આપણે લખીશું તો તમે જોતા રહેજો કે કઈ છે બરાબર। તો ચલો આ કેટલા લખ્યા તગડ છગડ છે
તો તગડ છગડ કેટલા થાય 36. પછી આ કેટલા છે તગડ પાછળ તો તગડ પાછળ 35. તગડ બગડ તો તગડ બગડ 32. હવે કેટલા લખું છું જોજો હા તગડ સાતડ તો તગડ સાતડ 37. હવે કેટલા લખ્યા ચોગડા મીંડે 40. તગડ ચોગડ તો તગડ ચોગડ 34. હવે કેટલા લખ્યા તગડ આઠડ તો તગડ આઠડ 38 થાય. હવે આ કેટલા છે બે તગડા છે તો બે તગડા 33. હવે આ કેટલા છે તગડ એકડ તો તગડ એકડ 31. અને તગડ નવ્વડ 39. બરાબર. તમે મારી સાથે જોઈ કે કયા અંક લખેલા છે. તો હવે આપણે શું કરવું પડશે પહેલા લાઈન જોવું પડશે કે કયા અંકની લાઈન છે. બરાબર. તો એનો પહેલો અંક કયો છે બધામાં 3 3 3 3 3 3 3 બધામાં 3 છે. તો 3 ની લાઈન છે એટલે શું સૌથી પહેલા શું આવે તગડ એકડ 31. બરાબર. કઈ લાઈન છે તગડ એકડ 31 ની. તો અહીંયા તગડ એકડ 31 ક્યાં છે આ તગડ એકડ 31 આપણે અહીંયા લખીશું. તો તગડ એકડ 31. પછી શું આવે તગડ બગડ 32. તો અહીંયા તગડ બગડ 32 છે આ લાઈનમાં આ લાઈન આ તગડ બગડ 32 અહીંયા લખીશું આપણે તગડ બગડ 32. બરાબર. પછી શું આવે બે તગડા 33. તો અહીંયા બે તગડા 33 છે આ બે તગડા 33 અહીંયા લખીશું. તો બે તગડા 33. પછી શું આવે તગડ ચોગડ 34. શું આવે તગડ ચોગડ 34 અહીંયા છે આ લાઈન આ તગડ ચોગડ 34 અહીંયા લખીશું આપણે તગડ ચોગડ 34. બરાબર. હવે શું આવશે તગડ પાછળ 35. તો અહીંયા તગડ પાછળ 35 આ રહ્યા આ તગડ પાછળ 35 આપણે અહીંયા લખીશું 35. પછી તગડ છગડ 36. તો આ રહ્યા તગડ છગડ 36 આપણે અહીંયા લખીશું. તો તગડ છગડ 36. પછી તગડ સાતડ 37. તો આ રહ્યા આ તગડ સાતડ 37 અહીંયા લખીશું. તગડ સાતડ 37. પછી તગડ આઠડ 38. તો અહીંયા આ રહ્યા તગડ આઠડ તો આપણે અહીંયા લખીશું તગડ આઠડ 38. પછી તગડ આઠડ 38. પછી તગડ નવ્વડ 39. તો અહીંયા છે આ રહી આ તગડ નવ્વડ 39 આપણે અહીંયા લખીશું. તો તગડ નવ્વડ 39. પછી શું આવે ચોગડા મીંડે 40. તો આ ચોગડા મીંડે 40 અહીંયા લખીશું. બરાબર. ચોગડા મીંડે 40. હવે આપણી 3 ની લાઈન થઈ ગઈ. હવે 3 ની લાઈનમાં શું આવ્યું પહેલું 31 32 33 34 35 36 37 38 39 40. તો આ 31 થી 40 ની લાઈન લખાઈ ગઈ. બરાબર. હવે પછીની લાઈન જુઓ કઈ છે અહીંયા ધ્યાન આપજો. આ કેટલા લખ્યા ચોગડ છગડ છે તો ચોગડ છગડ કેટલા થાય 46. ચોગડ તગડ તો ચોગડ તગડ 43. ચોગડ નવ્વડ તો ચોગડ નવ્વડ 49. ચોગડ સાતડ તો ચોગડ સાતડ 47. બે ચોગડા તો બે ચોગડા 44. ચોગડ બગડ તો ચોગડ બગડ 42. અને પાછળ મીંડે 50. કેટલા થાય 50. ચોગડ એકડ તો ચોગડ એકડ 41. પછી ચોગડ આઠડ 48. કેટલા છે ચોગડ આઠડ 48. અને ચોગડ પાછળ 45. બરાબર. તો હવે અહીંયા આપણે જોઈશું તો પહેલો અંક કયો છે 4. અહીંયા 4 બધામાં 4 4 અંક છે ભાઈ. તો 4 હોય તો સૌથી પહેલો કયો અંક હોય
ચોગડ એકડ કઈ લાઈન છે? આ 4 ની છે, તો 4 ની લાઈનમાં સૌથી પહેલો અંક કયો આવે? ચોગડ એકડ 41. તો અહીંયા ચોગડ એકડ 41 છે, આ લાઈન. આ ચોગડ એકડ 41 આપણે અહીંયા લખવાના છે, તો લખવાનું અહીંયા ચોગડ એકડ 41. પછી શું આવશે? અહીંયા ચોગડ બગડ 42. તો અહીંયા છે ચોગડ બગડ 42, આ રહ્યા ચોગડ બગડ 42. અહીંયા લખીશું આપણે 42. પછી ચોગડ તગડ 43, તો આ રહે આ ચોગડ તગડ 43 આપણે અહીંયા લખીશું, બરાબર. પછી શું આવે? 2 ચોગડા 44, તો આ રહે આ 2 ચોગડા 44 અહીંયા લખીશું, બરાબર. પછી ચોગડ પાછળ 45 આવે, તો ચોગડ પાછળ 45 આ લાઈનમાં આ રહે આ ચોગડ પાછળ 45 આપણે અહીંયા લખીશું. હવે ચોગડ પાછળ 45 પછી શું આવશે? ચોગડ છગડ 46. તો અહીંયા ચોગડ છગડ 46 પહેલા લખેલા છે, આ ચોગડ છગડ 46 આપણે અહીંયા લખીશું, બરાબર. ચોગડ છગડ 46. પછી શું આવે? ચોગડ સાકળ 47. તો અહીંયા ચોગડ સાકળ 47 આ રહે આ ચોગડ સાકળ 47 અહીંયા લખીશું આપણે, તો ચોગડ સાકળ 47. પછી ચોગડ આઠળ 48. તો અહીંયા ચોગડ આઠળ 48 આ રહે આ ચોગડ આઠળ 48 આપણે અહીંયા લખીશું, બરાબર. હવે પછી શું આવે? ચોગડ નવ્વડ 49. તો અહીંયા ચોગડ નવ્વડ 49 આ રહે આ ચોગડ નવ્વડ 49 આપણે અહીંયા લખીશું, તો ચોગડ નવ્વડ 49. પછી શું આવે? પાછળા મીંડે 50. તો અહીંયા પાછળા મીંડે 50 આ રહે આ પાછળા મીંડે 50 આપણે અહીંયા લખી દઈશું, બરાબર. તો આપણે 4 ની લાઈન પૂરી કરી. તો કઈ આવ્યું? 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, બરાબર. તો આપણે અંકને સરળ ક્રમમાં ગોઠવો લખ્યું અને 58 ના પેજ ઉપર આપણે પલાખા લખ્યા. હવે તમારે શું કરવાનું ઘરે? તો પલાખા નીચે લખવાના છે એ લખવાના, અને ઉપર જે આ લાઈન સાચી છે, ઉપરની લાઈન તમને સ્વાપોથીમાં આપેલી છે, પણ તમારે આ લાઈન લખવાની, આ નીચેવાળી જે લાઈન છે એ તમારે અંદર લખવાની છે. ઉપર અને નીચે બંનેમાં તમારે વરકામ અને ઘરકામ બંને તમારે લખવાનું છે, તો લખી દેજો. આવજો. હરિઓમ.